રાજ્યસભાના સાંસદ જસવંત પરમારે મતદાન કર્યું છે। સાંસદે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો। પંચમહાલ જિલ્લામાં મતદાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનો કિંમતી મત આપવા પહોંચી ગયા છે। રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સાહેબે પોતાનો મતદારનો ઉપયોગ કરી મતાધિકારનો ઉપયોગ કરીને બૂથ પર પહોંચ્યા છે। આપણી સાથે જોડાયા છે જસવંતસિંહ પરમાર, સીધી વાત કરીશું। સાહેબ, કેવો માહોલ છે, શું કહેશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એ યુવાઓનો દેશ છે અને યુવાનોની અંદર ખાસ કરીને ખૂબ ઉત્સાહ જોવા મળે છે, કારણ કે હાલની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર યુવાનોને સૌથી વધારે પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો છે। ત્યારે યુવા મતદારો પણ એટલા જ ઉત્સાહી છે કે અમારા જે યુવા નેતાઓ છે એમને ચૂંટણીમાં ચૂંટી અને ક્યારે એમની સ્થાન પર બેસાડીએ, આવો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે। અને આજના દિવસે હું સર્વ મતદારો ગુજરાતના જે લોકલ બોડી ઇલેક્શન છે એમાં જે પણ મતદાન કરવા જઈ રહ્યા છે તેઓને પણ અપીલ કરું છું કે પોતે તો જાય જ, પરંતુ આસપાસના લોકોને, મિત્ર વર્તુળને, સગા સંબંધીઓને બધાને પણ મતદાન કરવા માટે મોટિવેટ કરે। જે ચોક્કસથી આ હતા રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર। તેઓએ ખાસ કરીને જણાવ્યું યુવા મતદારોને પ્રેરિત કર્યા છે। યુવા મતદારો ખાસ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને આ ચૂંટણીની પ્રક્રિયામાં પોતાનો કિંમતી મત આપી અને લોકશાહી શાસનની પ્રક્રિયામાં આગળ વધે। પાર્થ પંચાલ, TV 13 ગુજરાતી, પંચમહાલ।